વગતી સમુદ્ર ઘાટી હતી એ તુલસીદાસ કહે ભજ્યો રામને હાક મારી લાવ્યા સિતારે સતી તુલસીદાસ કહે ભજ્યો રામને હાક મારી हनुमानजी महाराज की जय सदगुरु भगवान की एक जग्याए कथा हालती એટલે પુરાણીએ બધાને કીધું કે આમાંથી સ્વર્ગમાં કોને જવું છે એટલે જે કથાના યજમાન હતા એના બધા સભ્યોએ ઊંચી આંગળી કરી પણ એક જમાઈએ ઊંચી આંગળી નથી એના જમાઈએ ઊંચી આંગળી નથી હાલો હાલો થોડું પુરાણીએ કીધું કે જેને સ્વર્ગમાં જવું હોય એ ઊંચી આંગળી કરો બધાએ ઊંચી આંગળી કરી પણ એક જમાઈએ ન કરી એટલે પુરાણી કે તમારે સ્વર્ગમાં નથી જવું કે ના ના આ બધા સ્વર્ગમાં જાય એટલે મારે આયા સ્વર્ગ છે પણ જગતમાં ક્યાંય સ્વર્ગ નરક નથી જે કાંઈ છે એ આયા જ છે બાળકો પણ કેટલા નિર્દોષ છે એક છોકરો એના દાદાને કે હે દાદા તમે નાટક કરો છો તો ઓલો દાદો કે બેટા કે હું શું નાટક કરું 70 વર્ષનો કેમ કે પૂછે તાકે તમે બજારમાં ગયા ને ત્યારે મારી મમ્મી એમ કહેતા મારા પપ્પાને કે આ ભાભો બહુ નાટક કરે છો કે એટલે બાળક એટલા નિર્દોષ હોય તમારે અમુક વાત જોઈન કરવી પડે પણ જગતમાં કે સ્વર્ગ નરક નથી જે છે એ અહીંયા છે એક અરેબિયન સંત કવિયત્રી રાબિયા અને રાબિયા એક હાથમાં મસલથી અરેબિયન ભાષામાં એક સંત કવિયત્રી રાબિયા થઈ ગયા બરાબર એવું જ લાગે છે મને જ્ઞાની હતી કવિ હતી કવિયત્રી હતી
એક હાથમાં હળકતી મસાલ લઈ અને એક હાથમાં પાણીનો ઘડો લઈને નીકળી. એટલે કોકે પૂછ્યું કે તમે તો જ્ઞાની છો અને આ એક હાથમાં ઘડો અને એક હાથમાં મસાલ લઈને કેમ નીકળ્યા? તમે શું કહેવા માંગો છો? શું કરવા માંગો છો? અને ત્યારે સંત કવિયત્રીએ કીધું કે જો જગતમાં ક્યાંય સ્વર્ગ હોય તો મારે એને સળગાવી દેવું છે અને ક્યાંય નરક હોય તો મારે એને ઉડાડી દેવું છે. ક્યાંય સ્વર્ગ નરક નથી, પણ તમે આનંદમાં જીવી લ્યો, ક્ષણમાં જીવી લ્યો તો તમારા માટે સ્વર્ગ છે. અત્યારે આનંદનો પ્રસંગ છે, અત્યારની ઘડીને તમે જો માણી લ્યો તો તમારા માટે સ્વર્ગ છે. એક ભાઈ દાતાર હતા, દરરોજ દી ઉગીને 5000 નું દાન કરતા, પણ કરમ સંજોગે કઈક બીમારી થઈ અને બીમાર પડ્યા અને 2-3 બાટલા લોહી ચડાવવું પડ્યું. પણ પછી 5000 નું દાન કરતા એને બદલે દરરોજ 500 રૂપિયાનું દાન કરવા માંડ્યા. એટલે કોકે કીધું તમારી પાસે શું પૈસા ખૂટી રહ્યા? કેમ આમ થયું? કે ના ભાઈ, પૈસા તો કાંઈ ખૂટ્યા નથી. કે તો તાકે આ લોભિયાનું કોકનું લોહી આવી ગયું લાગે, દાન કરવાનું મન નથી થતું. જો કે અહીંયા બધા ખૂબ દિલથી વરસે છે, કોઈ માથે ઓઢી ન લેતા. અહીંયા બધા સેવકો તન મન ધનથી, બધા સમાજના સેવકો તન મન ધનથી સેવા કરે છે. પણ અમારો એક સેવક અમે ગુમાયો છે, સ્વર્ગસ્થ બાપભાઈ સોનારા. એની ખોટ ક્યારેય નથી પુરાઈ અને એની ચેતનાને આ બધા સૌને વતી હું વંદન કરું છું કે આજે એની ચેતના આ હનુમાન જયંતિનો પર્વ જોઈ અને રાજી થાય છે. માં અને દીકરાનો પ્રેમ કેવો હોય એની એક વાત કરવી. મારે હનુમાનજીની જ વાત કરવી છે, પણ આ રાઉન્ડમાં પૂર્વ ભૂમિકા બાંધી અને બીજા રાઉન્ડમાં હનુમાનજીની વાત કરવી છે કે માં અને દીકરાનો પ્રેમ કેવો હોય એની વાત કરવી છે. ચાણક્ય સ્કૂલેથી ઘરે આવ્યા અને એની માને કહે છે કે માં, હું પહેલા નંબરે પાસ થઈ ગયો. અને ત્યારે એની માની આંખમાં આંસુ આવ્યા. ચાણક્ય કહે છે કે માં, હું પહેલા નંબરે પાસ થયો અને તું રડે છે? શું કામ રડે છે? તારે તો રાજી થવું જોઈએ. અને ત્યારે એની માં કહે છે કે બેટા હું એટલા માટે રડું છું કે તારા 32 દાંતમાં એક દાંત એવો છે કે દાંતને લઈને તું મહાન બનવાનો છો. પણ કે માં એ વાત પણ રાજી થવા જેવી છે, હું મહાન બનું તો એ તારે રાજી થવું જોઈએ ને, તું શું કામ આહુડા પાડે છે? અને ત્યારે એની માં કહે છે કે બેટા હું શું કામ રડું છું તને ખબર છે? કે ના માં, મને નથી ખબર, તું કે શું કામ રડે છે? અને ત્યારે ચાણક્યની માં એમ કહે છે કે બેટા તારા 32 દાંતમાં એક દાંત એવો છે જેને લઈને તું મહાન બનવાનો છો, પણ તું મહાન બનીશ પછી મને ભૂલી જવાનો છે. હે કે હા બેટા, તું મહાન થયા પછી મને ભૂલી જવાનો છે. કે માં, એવો કયો દાંત મારા દાંતમાં છે 32 દાંતમાં તું મને બતાય કે જેનાથી હું મહાન બનવાનો છું? અને ત્યારે એની માએ જે દાંતથી મહાન બનવાનો હતો એ દાંત ઉપર આંગળી મૂકી એટલે ચાણક્ય ધડ 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 કરતો દાદરો ઉતરી અને એક કાળમીંડ પથ્થર લઈ અને આવ્યો
અને થડ ચારનો જે દાંત હતો માન થવા માટેનો એ પાડી દીધો અને એના મોઢામાંથી ધડ 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 જગતનું લોહી પડવા માંડ્યું અને ત્યારે એની માં કહે છે બેટા તે આ શું કર્યું અને ત્યારે ચાણક્ય જવાબ આપે છે કે માં મારે મહાન નથી થવું, મારે તો તારો દીકરો થવું છે. આ મા દીકરાનો પ્રેમ છે. અને ચાણક્યને માવતરનો જો આશીર્વાદ મળી જાય ને તો મહાન બની જાય. અને ચાણક્યને એની માના આશીર્વાદ મળી ગયા અને એ ચંદ્રગુપ્ત મૌર્યનો ગુરુ બની ગયો અને એને જગતને એક એવી ભેટ આપી અર્થશાસ્ત્રની કે હજી લોકો એને યાદ કરે છે. આ મા દીકરાનો પ્રેમ છે. હવે તમે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો, બટુકભાઈ નો પરિચય બટુકભાઈ નો આપે એટલે હું આપી દઉં. હાસ્યના બેતાબ બાદશાહ તમને પેટ પકડીને હસાવશે, તમને ઊભું થવાનું મન નહીં થાય. એ સિવાય ફિલ્મમાં કામ કરે છે, ગુજરાતી ફિલ્મમાં પટકથાઓ લખે છે. તો બટુકભાઈને રજૂ કરું, બટુકભાઈ ઠાકોર. આવો બટુકભાઈ, અને તમને મોજ આવે પબ્લિકને મોજ કરાવો. બટુકભાઈ ઠાકોર.